નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપને પડતી મુશ્કેલીઓના સમાધાન માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહીએ છીએ. મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શિષ્યવૃત્તિ અપડેટ કરીએ ત્યારે એડિટ ઉપર ક્લિક કરીએ ત્યારે હોમ પેજ ઉપર એરર પેજ આવી જાય છે. તો આનું એક સોલ્યુશન શોધ્યું છે, જે તમે કરશો તો એમાં તમને 100% સફળતા મળશે. ડિજિટલ ગુજરાતમાં લોગિન કર્યા બાદ સ્ટુડન્ટ રજિસ્ટરમાં સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રીમાં જવાનું. એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં નહીં જવાનું, સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂમાં જવાનું. મિત્રો, ન્યૂમાં જશો એટલે અહીં વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે, એ યુઆઈડી નંબર આપણે નાખી દેવાનો. જે વિદ્યાર્થીની એન્ટ્રી આપણે અપડેટ કરવી હોય એ વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે એ આપણે અંદર નાખી દેવાનો. મિત્રો, વિદ્યાર્થીનો યુઆઈડી નંબર નાખ્યા બાદ ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાની. મિત્રો જુઓ, તમે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી છે એટલે અહીં આપણી એન્ટ્રી ઓપન થઈ ગઈ છે. અહીંયા જે વિગતો ભરવાની બાકી હોય એ ભરી અને આપણે અહીં નીચે સેવ આપી દેવાનો છે. જુઓ મિત્રો, આ બધી વિગતો અંદર ભરેલી આવી ગઈ છે અને આપણે સેવ આપી દઈએ છીએ. તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. એના પછીનું જે ઓપ્શન છે એના અંદર પણ આપણે જે વિગતો ભરવાની છે એ વિગતો આપણે ભરી દઈશું અને ભર્યા બાદ આપણે એને સેવ આપી દઈશું. જો તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. આધાર કાર્ડ અને રેશન કાર્ડમાંથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કશું પણ ભર્યા વગર સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. હવે બેંકની જે વિગતો છે એ વિગતો આપણે ભરી અને પછી સેવ એન્ડ નેક્સ્ટ આપીશું અને ત્યારબાદ છેલ્લું સ્ટેપ છે સેવ એપ્લિકેશન, એ ભરી અને પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે. તો આ રીતે આપણે આપણી એન્ટ્રી છે એ સરળતાથી અપડેટ કરી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ ઉકેલ છે એ ગમ્યો હશે અને તમે તમારા મિત્રોને પણ આ રીતે મદદ કરશો. જો આ સંદર્ભે કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો.